શ્રી ગોવર્ધનનાથજીની હવેલી ગોવર્ધન ટ્રસ્ટ તરફથી હું હેમંત દેસાઈ ટ્રસ્ટી આપનું સ્વાગત કરું છું અને આપને જય શ્રી કૃષ્ણ પાઠવું છું. અમારી ગોવર્ધનનાથજીની હવેલીમાં હમણાં ઉત્સવનો સપ્તાહ ચાલી રહ્યો છે, જેમાં અમે જુદા જુદા મનોરથોનું આયોજન કર્યું છે. આ મનોરથો પૈકી રવિવાર તારીખ 22મી ફેબ્રુઆરીએ બપોરે 12થી સાંજે 6 દરમિયાન 56 ભોગના મનોરથનું આયોજન કર્યું છે. જ્યાં મનોરથનું શું મહત્વ હોય છે? 56 ભોગ એ ઠાકોરજી માટેનો બડો મનોરથ છે. એની પૂર્વ ભૂમિકા એવી છે કે જ્યારે ઇન્દ્રદેવ કોપાયમાન થયેલા અને ગોકુળમાં ખૂબ વરસાદ વરસાવેલો, ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ઉંચકેલો અને એ પરિસ્થિતિમાં સતત 7 દિવસ સુધી એમણે વરસાદને રોકી રાખ્યો હતો. ત્યાર પછી 7 દિવસ અને 8 પ્રહર પ્રમાણે 56 પકવાનો ગોપીઓએ બનાવ્યા હતા અને એમને સમર્પિત કર્યા હતા. એ ભાવના સાથે આ 56 ભોગનો કાર્યક્રમ વૈષ્ણવો કરે છે અને અમે પણ એ જ પ્રકારની ભાવના સાથે આ કાર્યક્રમ અમે રવિવારના રોજ કરી રહ્યા છીએ. શ્રી ગોવર્ધનનાથજીની હવેલીનું સ્થાપના 26 માર્ચ 1995 એટલે આજથી 31 વર્ષ પહેલાં થયેલી હતી. આ હવેલી શ્રી ગોવર્ધન ટ્રસ્ટ એટલે એક રજિસ્ટર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ છે. એના ટ્રસ્ટીઓ દ્વારા એનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.